નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસનો મંગલાહાણં ચ સૌવેશીં પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે એક વિચારોની રંગોળી આપણા જીવનના આંગણાની અંદરમાં બનાવતી જાય છે. આ એક જે વિચારો વ્યક્ત કર્યા છે, વિચારો જે આપણી સામે મૂકેલા છે, એ વિચારોને જો આપણે અલગ અલગ સંદર્ભમાં મૂલવીએ તો ક્યારેક એમ લાગે કે જાણે વિચારોનો સૂર્ય, વિચારોનો ચંદ્ર, વિચારોની રંગોળી, વિચારોનો અભિષેક, કેટલા બધા અલગ અલગ વિચારોને શોર્ટ શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં, માર્મિક શબ્દોની અંદરમાં આપણી સામે વ્યક્ત કરી લીધા. અને વર્તમાન સમયની અંદરમાં સારા વિચારો આપણી પાસે પહોંચાડે એવી ઉપકારી વ્યક્તિ કદાચ આ દુનિયામાં બીજી કોઈ નથી. કારણ કે ચારે બાજુથી એટલા બધા દુર્વિચારો, ખોટા વિચારો, નકામા વિચારો, નિરર્થક વિચારોનું એટલું બધું પ્રેશર છે, એટલું બધું દબાણ છે, એટલો બધો પ્રચાર છે, એટલા બધા ખોટા વિચારોના પ્રચાર થાય છે કે માણસ એ ભ્રામક વિચારોની અંદરમાં એવો ભરમાઈ ગયો, એવો ભોરવાઈ ગયો, એવો ભેરવાઈ ગયો અને એના કારણે એને પોતાના જીવનના એવા કેટલાક નિર્ણયો ખોટા કરી લીધા અને એના કારણે વ્યક્તિ દુઃખી થતો જોવા માટે મળે છે. જ્યારે આવા સદવિચારો, સારા વિચારો, આવા કેટલાક સુંદર વિચારો, હવે આપણને કોઈએ એવો પહેલા વિચાર આપેલો હશે ને કે પ્રતિકારની સામે પ્રતિકાર જ કરવાનો, સંઘર્ષ સામે સંઘર્ષ કરવાનો, સામનાની સામે સામનો કરવાનો, કોઈ મારે તો મારી દેવાનો. આ આપણને કોકે શીખવાડ્યું હશે બહુ અનાદિકાલ પહેલા. તો એટલે એ બધી વૃત્તિઓ આપણી અંદરમાં કેટલી બધી જડ કરી ગઈ છે, ઘર કરી ગઈ છે કે હવે આ સાચી વાત સમજવી, સ્વીકારવી, એપ્લાય કરવી આપણને કઠિન પડી જાય છે. કોઈક એવા વિચારોના વર્તુળમાં આપણે આવી ગયા, એવા વાયુમંડળમાં આપણે આવી ગયા, એમાં સપડાઈ ગયા, એમાં ફસાઈ ગયા અને વિચારોના કારણે આપણે દોરવાઈ ગયા. આપણી પાસે કોઈ એવી સાચી સમજણ આપનારી કોઈ વ્યક્તિ હતી નહીં અને આવા ખોટા વિચારો આપણા મગજની અંદરમાં ઘૂસી ગયા અને એને એવી તબાહી મચાવી દીધી જેને કોમ્પ્યુટરની ભાષાની અંદરમાં કહેવાય છે ને વાયરસ. એક ખોટા વિચારોનો વાયરસ જ્યારે મગજમાં ઘૂસી જાય ત્યારે તમે પૂછી લેજો કોમ્પ્યુટરના નિષ્ણાત માણસને, કોમ્પ્યુટરનો જે એક ડિગ્રીધારી માણસ હોય, આ લોકો વાયરસથી બહુ બચે. એટલે એન્ટીવાયરસ પહેલેથી એ લોકો અંદરમાં મૂકી દે કે ભાઈ કોઈક એવો ખોટો વાયરસ અંદરમાં ન ઘૂસે. વરના બધો જ ડેટા, બધી જ કોમ્પ્યુટરની માહિતી એવી ખતમ કરી નાખે. એવા કોમ્પ્યુટરના દુનિયાની અંદરમાં બે ચીજ બહુ જોખમી છે, એક તો વાયરસ અને બીજા નંબરમાં હેકર્સ. બસ આ બે ચીજોથી સાવધાન રહેવાનું છે કે મારા મનના કોમ્પ્યુટરને કોઈ હેકર્સ હેકિંગ ન કરી જાય. વરના શું થાય છે ખબર છે? એટલી બધી પ્રૂફ કરેલી, એટલી બધી સિક્યોર કરેલી ફાઇલ આ હેકર્સો એવા અંદરમાં ઘૂસી તમારો બધો જ ડેટા ચોરી લે, તમારી બધી ગુપ્ત માહિતીઓ લઈ લે. અમેરિકાની પેન્ટાગોન જે સિસ્ટમ છે એનું સંરક્ષણનું મુખ્ય મથક છે, એટલી અભેદ્ય સુવિધા બનાવી છે કે એક વસ્તુ, વ્યક્તિ કે ચીજ કે નાનકડું પંખી પણ અંદરમાં જઈ ન શકે. પણ હેકર્સોની એવી તાકાત છે કે ગમે એટલી સિક્યોર ફાઇલ હોય, તમે ગમે એટલી સિક્યુરિટી નાખી હોય, તમે ગમે એટલા પાસવર્ડ નાખેલા હોય, બધાને તોડી ફોડી મરડોડી અને એવા હેકર્સો અંદરમાં ઘૂસી જાય. આવા નિષ્ણાતો હોય છે, એને લાખો રૂપિયાના પગાર મળતા હોય છે. કોઈ પણ કંપનીની ફાઇલ, કોઈ પણ દેશની સંરક્ષણની ફાઇલ, બહુ મોટું નેટવર્ક ચાલતું હોય છે. બસ આ ખોટા વિચારોએ શું કર્યું? આપણા મનની અંદરમાં એવો વાયરસ ફેલાવી દીધો, આપણો બધો જ શુભ ડેટા ખતમ કરી નાખ્યો. મનની શુભ ભાવના, સારા વિચારો, શુભ વિચારો, સરસ મજાના વિચારો. ક્યારેક આપણને બહુ સારા વિચારો આવતા હતા, હું તપસ્યા કરું, દાન કરું, દીક્ષા લઈ લઉં, આવી ચીજ કરું. હવે એક યુવાન દીકરાને મન થયું કોઈ સારા ગુરુ ભગવતની પ્રેરણા પામીને ચલો સંયમ જીવનનો સ્વીકાર કરું, સંસાર માત્રને ફગાવી દઉં.
શું કામ આ એકાદ વસ્તુઓની ઇન્દ્રિયોની ગુલામીઓ મારે જિંદગી ખતમ કરી લેવાની? આખરે આ બધું છોડવાનું જ છે, નકામું છે, આ બધું જ કોઈ કામનું નથી આવવાનું, દુર્ગતિદાયક છે, ચલો નીકળી જાઉં. આ એક વિચાર, શુભ વિચાર મનમાં પેદા થયો. હવે ખોટા વિચારોના વાયરસ કોઈ ઘુસાડી દે કે આ ઉંમર છે દીક્ષા લેવાની, થોડો સંસાર પહેલા જોઈ લેવાનો, માતા પિતાની જવાબદારી છે કે નથી, એવી રીતે દીક્ષાઓ નહીં લેવાની. એ તો ગુરુ કયા કરે, તારી ઉપર ઓઘો મંત્ર્યો, તારી ઉપર જાપ કર્યો ને તને રાતના સુવાડીને તારી ઉપર બધા પ્રયોગ કરી લીધા. પછી એને એટલી બધી વાતો ભરમાવી નાખશે કે માતા પિતાની સેવા કરવાની, જો ત્યાં પણ સાધુ જીવન છે, ત્યાં ઝઘડા છે, ત્યાં પણ આમ છે, એટલી બધી નેગેટિવ વાતોના વાયરસ એવા મગજમાં ઘુસાડી દીધા, એનો બધો શુભ ડેટા ખતમ. અથવા તો કોઈ શું કરશે, એની મનના નેટવર્કને, મનનો જે આખો ડેટા હતો એને આખો હેકર્સ લોકો હેકર કરી લે, ખેંચી લે, આખો બહાર કાઢી લે. કેટલી બધી ગુપ્ત માહિતીઓ આવી લીક થઈ જાય છે. આ વાયરસ અને હેકર્સે તો એવા તોફાન મચાવ્યા છે વર્તમાન સમયની અંદરમાં કે હિન્દુસ્તાનની સરકારની સંરક્ષણ સિસ્ટમની અંદરમાં ઘૂસી, આર્મીના મુખ્ય ચીફના મકાનની અંદરમાં ઘૂસી અને એના કોમ્પ્યુટરની અંદરમાં રહેલી ડિઝાઇન્સ, જે પણ ચીજો હોય બધું અંદરમાંથી લઈ લે અને પછી એનાથી જે તોડફોડ મચાવે. બહુ લોકો ચિંતિત છે વર્તમાન સમયની અંદરમાં હેકર્સોથી. કદાચ એ લોકો ચિંતિત છે તો આવા મહાત્માઓ પણ ચિંતિત હતા, અને એટલા જ માટે આવા મહાત્માઓએ આવા શુભ વિચારો પહેલેથી મૂકીને ગયા. આ બધા છે ને એન્ટીવાયરસ શુભ વિચારો છે. આપણા મગજની અંદરમાં ઘૂસી ગયેલા વાયરસને હવે ખતમ તો કરવા પડશે. આ હેકર્સને આવતા રોકવા માટે આવા કેટલાક પાસવર્ડ મગજમાં નાખી દેવા જોઈએ. હવે આજે આપણે સૂત્ર નંબર 9 એટલે કે કોમ્પ્યુટરની ભાષામાં જોઈએ તો 9મા નંબરનો પાસવર્ડ. આ એક એક વિચારો એટલે એક એક પાસવર્ડ આપણને આપી દીધા. ભાઈ તું અંદરમાં નાખી દે, કોઈ પાસવર્ડ તોડી નહીં શકે. કદાચ એકાદ બે તોડી નાખ્યા તો બીજા 5-15 તું અંદરમાં નાખી દે. અલગ અલગ ફાઇલના અલગ અલગ પાસવર્ડ મૂકી દે, જેથી કોઈને ખબર પણ ન પડે કે તારી ફાઇલ કઈ જગ્યામાં છે, કેવી રીતે ખોલવાની છે. ચલો આજે આપણે સૂત્ર નંબર 9 ઉપર વિચારણા કરવી છે. ગઈકાલ સુધીની અંદરમાં 3 દિવસ સૂત્ર નંબર 8 ઉપર વિચારણા કરી કે અપ્રિય કરતું ન પ્રિય કરનાર અન્યત મારણમ અસ્તિ. કેટલો બધો સ્વીકારવો ભારે પડે એવો આ વિચાર હતો, બહુ ભારે પડ્યો. ઘણા લોકોના સમાચાર આવ્યા કે ગુરુદેવ આ વિચાર સ્વીકારવો છે, જરૂરી છે, સાચો છે, કારણ કે આપ બતાવતા હો. જ્યારે આચાર્ય ભગવંતે ગ્રંથ બનાવ્યો છે એટલે વિચાર તો ખોટો નથી જ, પણ હવે ખોટા વિચાર, સાચા વિચારને સાચી રીતે સ્વીકારતા અમને દમ નીકળી જાય છે. કારણ કે ખોટો વિચાર એટલો બધો ઊંડો ઘૂસી ગયો છે, એટલો બધો ઊંડો ઘૂસી ગયો છે. હવે વાયરસ એટલો ઊંડો ઘૂસ્યો છે કે એને બહાર કાઢવો કઠિન પડી જાય. ચલો આજે આપણે 9મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરવી છે. આજથી નવું સૂત્ર, એક નવો વિચાર આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. તત્ સૌજન્યમ વાગ્મિતા ચ યત્ર નાસ્તિ પરોદ્વેગ. એને સૌજન્ય કહેવાય, એને તમારી વચન પટુતા કહેવાય. સૌજન્ય એટલે તમારો સારો વ્યવહાર, સુજનતા, સજ્જનતા. કેટલીક વ્યક્તિઓનું સૌજન્ય એટલું બધું સરસ હોય, એટલું બધું સરસ હોય. આમ મહેમાન ઘરની અંદરમાં આવે એટલે એટલો બધો સાચો વ્યવહાર સાચવે, એટલી બધી સુજનતા બતાવે, એટલી બધી સજ્જનતા બતાવે. અને કોઈક વ્યક્તિ બોલવાની અંદરમાં એટલો વાકપટુ હોય, એટલો હોશિયાર હોય. વચન એના મુખમાંથી નીકળે, લાગે કે જાણે કે સરસ્વતીની વીણા બજી. એના મુખમાંથી શબ્દો નીકળે, લાગે કે જાણે કે કોયલનો ટહુકાર થયો. એના મુખમાંથી વચન નીકળે, એમ લાગે કે જાણે કે કોઈ થાળી ડંકાનો અવાજ આવ્યો. એના મુખમાંથી વચન નીકળે, જાણે લાગે કે કોઈ મંદિરની અંદરમાં ઘંટારવ થયો. એના મુખમાંથી વચન નીકળે એટલે એમ લાગે કે જાણે કે આકાશની અંદરમાં ગંભીર કોઈ વાદળોનો અવાજ થયો. આટલી બધી સરસ મજાની વાગ્મીતા અને એનું સૌજન્ય, એટલી બધી સુજનતા બતાવે, એટલો બધો સરસ મજાનો વ્યવહાર બતાવે. આ બધું જ તો જ કામનું છે. તત્ સૌજન્યમ વાગ્મીતા ચ એટલે આ મહાત્મા એમ કહે છે કે તમારી સુજનતા, તમારી વચન પટુતા, આ બધાને તો જ હું સાચી માનું કે જેના કારણે બીજી વ્યક્તિને ઉદ્વેગ ન થાય, તમારાથી કંટારે નહીં. હવે આ છે ને આ સૂત્ર એટલી બધી વ્યવહારુતા, એટલી બધી જીવનની શીખ આપે છે કે ભાઈ તમે ગમે એટલા સજ્જન બન્યા, હોશિયાર બન્યા, વચનપટુ બન્યા, બોલવાની અંદરમાં વાચાર બન્યા, તમારી પાસે જબરજસ્ત જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ છે, તમે જબરજસ્ત માર્કેટિંગ કરી શકો છો. તમે કોઈ પણ વસ્તુ ઉપર તમે બે ધડક રીતે તમારી વચનપટુતા બોલી શકે છે, તમે શબ્દ સમજાવી શકો છો. આ બધી જ વાત બરોબર. એ સૌજન્ય છે અને એ જ વાગ્મીતા છે. તત્ સૌજન્યમ, તત્ એટલે
તે જ સૌજન્ય કહેવાય. અને એ જ વાગ્મીતા કહેવાય કે યત્ર નાસ્તિ પરોદ્વેગ, જેના કારણે વ્યક્તિને કંટાળો નથી આવે, એટલે બીજો કંટાળે નહીં. એ જ આપણી સજ્જનતા. આપણી હાજરીથી બીજાને આનંદ મળે, મજા મળે, ખુશી મળે. એને એમ લાગે કે નહીં, આ વ્યક્તિની પાસે ગયો અને મન પ્રસન્ન બની ગયું. આપણે કેમ અડધો કલાક પોણો કલાક માટે બગીચામાં જઈએ અને તરબતર થઈને પાછા આવીએ છીએ. અલગ અલગ પુષ્પોની સુવાસ, અલગ અલગ ઉગેલા ગુલાબો, અવનવા પંખીઓના અવાજ, સરસ મજાના વૃક્ષો, એનો છાંયડો. બહાર ગમે એટલી ગરમી હોય પણ બગીચામાં જઈને બેઠા 2-4 ડિગ્રી આપણને લાગે કે ઓછી ગરમી થઈ ગઈ છે, અને એ અડધો પોણો કલાક કેટલો માણસ ફ્રેશ થઈને બહાર નીકળતો હોય. બસ કેટલીક વ્યક્તિનું સાનિધ્ય એવું હોય છે કે જે આપણને ઉદ્વેગ કરાવતો હોય, અને કેટલીક વ્યક્તિનું સાનિધ્ય એવું હોય કે એની પાસે જઈને બેસીએ એટલે એટલી બધી મનની પ્રસન્નતા, મન હલકું થઈ જાય. માથા ઉપર બોજો હતો, એટલું બધું દિલ ભારે હતું, એટલા બધા હૃદય ઉપર પથ્થરોના વજન પડેલા હતા, હૃદય એટલું બધું પ્રેશરની અંદરમાં હતું, અને એની પાસે જઈને બેઠા અને એટલો બધો આનંદ મળ્યો. આ મહાત્મા કહે છે કે તમારી સજ્જનતા, તમારી વચનપટુતા, તમારી પાસે જે સિદ્ધિ છે એ બધી વાત છોડો. તમે કેટલી વ્યક્તિઓના ઉદ્વેગ ઓછા કર્યા, એના માથા ઉપરનો બોજો ઓછો કર્યો. વર્તમાન સમય છે, દરેક વ્યક્તિ પોતાના હૃદય ઉપર અનેક બોજા લઈને ફરે છે, અનેક બોજા લઈને. અમે સાધુ જીવનમાં છીએ એટલે ગામે ગામ વિહારો કરીએ, પ્રવચનો આપીએ. પ્રવચન સારા થાય એટલે એ વ્યક્તિને વિશ્વાસ બેસે, ચલો ગુરુદેવ પાસે જઈને દિલ હલકું કરીએ. બહારથી એમ દેખાય કે આ વ્યક્તિ કેટલો સરસ છે, કેટલો બ્યુટીફુલ છે, કેટલો હેન્ડસમ છે, કેટલા સારા બંગલાની અંદરમાં રહે છે. પછી એ વ્યક્તિ જ્યારે વિશ્વાસ રાખીને જ્યારે પોતાના દિલની કહાની રજૂ કરે, સાચું કહું, મને જો જીવનમાં એવા ક્યારેક ક્યારેક આઘાતો લાગેલા છે. યાર, જે વ્યક્તિને જોઈને હું એમ માનું કે કેટલો બધો સુખી છે, કેટલો બધો સરસ છે, કેટલો બધો ઇન્દ્ર જેવો દેખાય છે, એનો પરિવાર કેટલો સરસ મજાનો, દેવકુમાર જેવો એનો પરિવાર, એનો સરસ મજાનો દીકરો, યુવાન બ્યુટીફુલ દીકરી, પરિવારની અંદરમાં કેટલી સુખ સાહેબી, કેટલા બધા સરસ મજાના બંગલાની અંદરમાં રહે છે. લાગે જિંદગી તો વેલસેટ લાગે, સુખી લાગે છે. પણ પછી એ કે ગુરુદેવ, જે અંદરની પીડા, અંદરની વ્યથા, અંદરના ઘાવ, જે તૂટેલું દિલ જ્યારે વ્યક્ત કરે ત્યારે એમ થાય કે કઈ વ્યક્તિ દુનિયામાં સુખી માનવી એ જ ખબર નથી પડતી. જેને આપણે બાહ્ય દ્રષ્ટિથી સંપૂર્ણ સુખી માનતા હોઈએ, સંપૂર્ણ સુખી એમ લાગતા હોય કે આ વ્યક્તિની પાસે તો બધું જ છે, કોઈ ચીજની કમી ના નથી. પણ પછી એ વ્યક્તિ જ્યારે વિશ્વાસ રાખીને વાત વ્યક્ત કરે, એટલા જ માટે આ મહાત્મા કહે છે કે તમારું સૌજન્ય, તમારી વાગ્મીતા, તમારી બાકી બધી સિદ્ધિઓ હું તો જ ગણું કે તમારા કારણે કોઈક વ્યક્તિને ઉદ્વેગ ન થાય. એનો મતલબ એ કાઢવાનો કે તમારા કારણે કોઈક વ્યક્તિના દિલ હળવા થયા, એનો બોજો ઓછો થયો, તો તમારી સાથે સંબંધ બાંધ્યો ગણાય. મારી સાથે રિલેશનમાં આવ્યા પછી જો કોઈક વ્યક્તિનો દિલનો બોજો ઓછો ન થાય, એના મનનું પ્રેશર ઓછું ન થાય, તો પછી મારી વાગ્મીતા કે મારું સૌજન્ય શું કામનું, શું કરવાનું? બીજાનો ઉદ્વેગ, ઉદ્વેગનો મતલબ ભલે સંસ્કૃત શબ્દ છે ઉદ્વેગ, એટલે ગુજરાતીમાં પણ કહીએ છીએ ને, સાહેબ બહુ ઉદ્વેગમાં છું. ઉદ્વેગ એટલે ડિપ્રેશન, ટેન્શન, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, કંઈક અંદરમાંથી દિલ ઉપર પ્રેશર હોય, બોજો હોય, કોઈને કહી ન શકતા હોય, અવ્યક્ત પીડા, અકથ્ય પીડા એને અંદરમાંથી ખાઈ જતી હોય, અંદરમાંથી પરેશાન કરતી જતી હોય. એવી કેટલીક સમસ્યા છે જે કોઈને વ્યક્ત ન કરી શકે અને ત્યાં રહી પણ ન શકે. કોઈક એવી વ્યક્તિ મળે અને જેની પાસે જઈને પોતાનું દિલ ખાલી કરે અને દિલનો બોજો હળવો કરી નાખે. ભલે એ વ્યક્તિ કદાચ છે ને બીજું કાંઈ નહીં કરી શકે, પણ તમને એવી સાંત્વનાના 2 શબ્દો, તમને એવી સરસ મજાની વાતો બતાવશે જેનાથી દિલ તમારું હળવું થયા વગર નહીં રહે. બસ આ જ વાગ્મીતા છે અને આ જ સૌજન્ય છે, આવું આ ગ્રંથકાર મહાત્મા કહે છે. બાકી વર્તમાન સમયની અંદરમાં સજ્જન માણસો ઓછા છે એવું નથી હોતું. વાગ્મીતા એટલે બોલવામાં વાચાર. તમે આજે મોટિવેશનલ સ્પીકરો જોઈ લો, કેટલા બધા મોટિવેશનલના સ્પીકરો છે, કેટલા બધા જાત જાતના એ લોકો ભાષણો, પ્રવચનો, લેક્ચરો આપતા હોય છે, અને એના કેટલા બધા લાખો લોકો એના ફોલોઅર્સ અને વ્યુઅર્સ હોય છે. પણ શું એને ઉદ્વેગ ઓછો કર્યો? કોઈના દિલના સંતાપને શાંત કર્યા? કોઈનું દિલ ભર્યું જર્યું હતું એને ક્યારે ઠંડુ પાડ્યું? શત્રુંજયના દોહાની અંદરમાં આવે છે, ભવદવ તાપ સહી આવ્યા, પાંડવ પરિકર મુનિ રાયા, શીતલ સિદ્ધા ચલ છાયા, વિવેકી વિમલા ચલ વસી. શત્રુંજયનું એક સ્તવન બનેલું છે, એની પંક્તિ એટલી બધી મને ગમે છે કે ભવદવ તાપ સહી આવ્યા, પાંડવોના માટે વાત કરે છે. ભવદવ તાપ એટલે ભવ એટલે સંસાર,
દવ એટલે દાવાનલ, તાપ એટલે એની ગરમી, સહી આવ્યા. સંસારના દાવાનલની ગરમીથી બરેલા ઝરેલા આ 5 પાંડવો જેવા તાકાતવાના, દ્રૌપદી જેવી પત્ની, 5 પાંડવો, હસ્તિનાપુરનું રાજ્ય, સમગ્ર વિશ્વને હલાવી નાખે એવી તાકાત, એવી બલિષ્ઠ કાયા, પણ એમની પણ જિંદગી જુઓ, જંગલોમાં ગયા, જુગારની અંદરમાં હાર્યા. આટલા તાકાતવાન હોવા છતાં પણ પોતાની પત્નીનું વસ્ત્રાહરણ ભરી સભાની અંદરમાં રોકી નથી શક્યા. શું દિલમાં આઘાત લાગ્યો હશે? તમે વિચારી જુઓ. એકલો ભીમ સમગ્ર વિશ્વની સામે પહોંચી વળે એવો હતો. એકલો ભીમ. અર્જુનના એક એક બાણ છૂટે અને ભલભલી નિશાન અને ભલભલી વ્યક્તિઓ ઘાયલ થઈ જાય. આવા તાકાતવાન 5 પાંડવો, મહાશક્તિશાળી, સામર્થ્યવાન, સમગ્ર વિશ્વને હંફાવી શકે. સમગ્ર વિશ્વને, એક બાજુ આખા વિશ્વને મૂકી દો, સામે આ 5 પાંડવોને મૂકો અને ભલભલાને હરાવીને આવી જાય. એવા 5 પતિઓ આંખની સામે હોવા છતાં અને પોતે સભાની અંદરમાં હાજર છે અને એ પોતાની સમક્ષ પોતાની પત્નીનું વસ્ત્રાહરણ થાય. તમે વિચારી શકો છો આ માણસના હૃદયની અંદરમાં શું ઘા લાગ્યો છે. અબજો રૂપિયા પોતાની પાસે પડ્યા છે અને પોતાનો દીકરો રોડ ઉપર ભીખ માગીને ભૂખ્યો મરી જાય. બાપને શું થાય? શું કરવાના મારા પૈસા? શું કરવાની આ શ્રીમંતાઈ? શું કરવાની આ બધી અમીરી? મારા દીકરાની ભૂખને હું શાંત ન કરી શકું? 5 પાંડવો અંદરમાંથી બરેલા ઝરેલા હતા. ભવદવ તાપ સહી આવ્યા. શું શબ્દ મૂકેલો છે? સમગ્ર સંસાર ભવદવના તાપથી સળગેલો છે. સમગ્ર વ્યક્તિનું દિલ બરે છે, ઝરે છે. જેટલા પણ લોકો અમારી પાસે આવે, યુવાન દીકરીઓ આવે, યુવાન દીકરાઓ આવે, પત્નીઓ આવે, પતિઓ આવે, માતા પિતા આવે, જે પણ આવે બધા એમ જ કે ગુરુદેવ દીકરાઓ નથી માનતા. પછી દીકરાઓ કે ગુરુદેવ માતા પિતા અમને સમજતા નથી. પત્ની એમ કહી દે કે ગુરુદેવ પતિ હવે સમય નથી આપતા, વાત સમજવા તૈયાર નથી. સહેજ પણ કહીએ સીધો ઝઘડો કરવા શરૂ કરી નાખે છે. પછી પતિને સમજાવે, સાહેબ પતિને કહો થોડીક અપેક્ષાઓ ઓછી કરે. એટલી બધી પાછળ પડી જાય છે. બસ આ બધાથી તકલીફ છે. તો આ સંસારમાં કોને શાંત કરશે? કોના ઉદ્વેગોને શાંત કરશે? સમગ્ર સંસાર ઝરેલો છે, બરેલો છે, દાવા નર લાગેલો છે. માટે તો પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ લખ્યું છે, સંસાર દાવા નલદાહ નીરમ. પ્રભુ કેવા છે? સંસાર રૂપી દાવા નલને શાંત કરવા માટે પ્રભુ પાણી સમાન છે. પ્રભુ કેવો ઉદ્વેગને સમાવે છે, લોકોના ઉદ્વેગને શાંત કરે છે. તો વર્તમાન સમયની અંદરમાં આવી વ્યક્તિની બહુ જરૂરિયાત છે કે જે કોકના ઉદ્વેગને શાંત કરે. ભવદવ તાપ સહી આવ્યા. બસ આવા કેટલાક સંસારના દાવાનલોથી બરેલા ઝરેલા હૃદયવાળી કોઈક વ્યક્તિ કોકની પાસે જાય તો તમારું સૌજન્ય અને તમારી વાગ્મીતા એને જ ગણી શકાય. આ મહાત્મા કહી દે છે કે તમારી વાગ્મીતા કે તમારી સૌજન્યતાને હું છે ને કોઈ ઇનામ આપવા તૈયાર નથી, તો જ આપું. તમારી આ શક્તિને હું તો જ માન આપું, તો જ એને માર્ક્સ આપું, તો જ એનું બહુમાન કરું, તો જ એનો સ્વીકાર કરું. યત્ર નાસ્તિ પરોદ્વેગ. તમારા કારણે જો કોકને ઉદ્વેગ થયો, સંતાપ થયો, બાર ગમે એટલો સૌજન્ય બતાવતો હોય, બાર ગમે એટલો વ્યવહાર કુશલ હોય, પોતાના પરિવારમાં જ ગોટાળા મારતો હોય તો શું કરવાનું? બાર દુનિયામાં મોટું સર્કલ હોય, બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હોય, બહુ મોટું વર્તુળ હોય, મારી પાસે ગમે એટલા ભક્તોના ટોળા હોય, પણ જો મારો શિષ્ય જ મારાથી પરેશાન હોય તો પછી બધી મારી સિદ્ધિ પ્રસિદ્ધિ કે મારી હોશિયારી બધી પાણીની અંદરમાં ગઈ. આ મહાત્મા કહે છે, હું નથી કહેતો. આ 1100 વર્ષ પૂર્વે થયેલા ચાણક્યના જેવા જ બરોબર ચકોર, નીતિવાન, હોશિયાર, સમર્થ અને ચતુર એવા આચાર્ય ભગવાન આપણને સમજાવે છે કે દોસ્ત, તારી સૌજન્યતા અને વાગ્મીતાનો મતલબ છે એજ્યુકેટેડ પણ, ભણેલો ગણેલો શિક્ષિત હોશિયાર. ભલેને કોમ્પ્યુટરમાં માસ્ટર હોય, ભલેને ગમે એટલો એન્જિનિયર બન્યો હોય, ગમે એટલા MBA કોર્સ કર્યા હોય, CAમાં ગોલ્ડ મેડાલિસ્ટ હોય, CFA ભણેલા હોય, બધી તમારી વાગ્મીતા છે તો જ તમારી આ બધી સાચી ગણાય કે તમારા કારણે કોઈને ઉદ્વેગ ન થતો હોય. થશે આવું વર્તમાન સમયની અંદરમાં? દરેક પત્ની પતિઓથી હેરાન છે, દરેક પતિ પત્નીઓથી પરેશાન છે. અને હમણાં હું તમને વાત કરું, સંભાજીનગર, છત્રપતિ સંભાજીનગરમાં અમે એન્ટ્રી કરતા હતા. પહેલી વખત એ બોર્ડ વાંચીને હસવું આવ્યું એટલે એમ થયું કે આનો ફોટો પાડીને હું તમને પ્રવચનની સાથે વાયરલ કરાવડાવું, પણ આજુબાજુમાં કોઈ શાવક હતા નહીં. કેવી રીતે ફોટો પડાવડાવું? સાચું કહું છું, જિંદગીમાં પહેલી વખત આવી એક સંસ્થા જોઈ. સંસ્થા ઉપર બોર્ડ લખેલું હતું, પત્ની પીડિત આશ્રમ. પત્ની પીડિત પતિઓનો આશ્રમ અહીંયા છે એવું લખ્યું હતું, પત્ની પીડિત પતિઓનો આશ્રમ. પછી મેં પૂછ્યું એના વોચમેનને
भाई ये क्या है? महाराज जी पढ़ लो, लिखा हुआ है पत्नी पीड़ित पति आश्रम। એટલે જેટલા પત્નીઓથી પરેશાન છે, હેરાન છે, પત્નીઓએ ઘરમાંથી કાઢી મૂક્યા છે, મારીને ઘરની બહાર કાઢી મૂક્યા છે, એ બધા જ પતિઓને અહીંયા આશરો અપાય છે, એ લોકોને ટ્રીટમેન્ટ અપાય છે, સમાધાન કરાવડાવી છે, પતિ પત્નીની કોર્ટ ચાલે છે, સમાધાન થાય તો ઠીક છે, ન થાય તો પત્નીથી પીડિત બધા પતિઓને અહીંયા આશરો અપાય છે અને આશ્રમ અપાય છે। હું તો જાણીને આશ્ચર્ય પામી ગયો। અરે યાર, આ સુધીમાં લોકો એમ કહેતા હતા કે પતિઓ પત્નીને ત્રાસ આપે છે, પણ આ પહેલી વખત આવો આશ્રમ જોયો કે પત્ની પીડિત પતિ આશ્રમ। વિશ્વાસ ન બેસતો હોય તો એકવાર આવીને જોઈ લેજો। છત્રપતિ સંભાજીનગરની ગામની બહાર લગભગ 10 કિલોમીટર દૂર, 8 થી 10 કિલોમીટર દૂર આ ઔરંગાબાદ, જે અત્યારે છત્રપતિ સંભાજીનગર કહેવાય છે, ત્યાં દૂર આશ્રમ રહેલો છે। મને તો એમ થયું કે લગ્ન કરતા પહેલા દરેક દીકરાઓને કહીને, બેટા જોઈ લે, આ સંસાર છે, આ સંસારનો ઉદ્વેગ છે। જે પતિએ પત્ની સાથે લગ્ન કર્યા, કેવા હસતા હસતા ફોટા પડાવ્યા હશે, કેવા અરમાન સાથે ઘોડા ઉપર બેઠા હશે, કેવા અરમાન સાથે ચોરીના 4 ફેરા ફર્યા હશે, કેવા મનના મનોરથો સજાવ્યા હશે, મનની અંદરમાં ઈચ્છાઓનો મહેલ બનાવેલો હશે, કેટલા બધા મનના મનોરથો બનાવેલા હશે। બસ એ કરેંગે ને, વૈસા કરેંગે ને, वो करेंगे ने, ऐसा करेंगे। અને પછી આ પત્ની પીડિત આશ્રમની અંદરમાં જ્યારે એને આશરો લેવાનો વારો આવે, જ્યારે એને આશ્રય લેવાનો વારો આવે, કેવો અંદરમાંથી ઉદ્વેગ થતો હોય। હવે એ પત્ની ભણેલી ગણેલી હોશિયાર, ગમે એટલી રૂપાળી હોય, દેખાવડી હોય, બ્યુટીફુલ હોય, કે ગમે એટલી મિસ યુનિવર્સ જેવી હોય, બધું ધૂળમાં ગયું। તમારા કારણે કોઈનો ઉદ્વેગ દૂર ન થયો, તમે કોઈના સંતાપને દૂર ન કરી શક્યા, તમે કોઈની પીડાને દૂર ન કરી શક્યા, તમે કોઈના પીડા માટે ઈલાજ ન બની શક્યા, મલમ ન બની શક્યા। અરે દુનિયામાં જખમ તો બહુ લોકો આપે, તમે જખમના મલમ બનો। બધી જગ્યાએ જખમ નહીં આપતા ફરો, પણ કેટલીક વ્યક્તિઓ એવી છે કે જે ઘા કરે, જખમ કરી નાખે, ઘાયલ કરી નાખે, ખતમ કરી નાખે। અને આ પત્ની પીડિત આશ્રમને જોયા પછી તો છત્રપતિ સંભાજીનગરમાં આવીને સાવકોને પૂછ્યું, હા સાહેબ ચાલે છે। અને તમે નહીં માની શકો, હાઉસફુલનું તાજ। મારા સાહેબ હવે કહે છે કે ભાઈ હવે જગ્યા નથી એ વધારે, પણ આ બધા સંબંધો કેમ કડવા બન્યા? ક્યાં ગઈ સૌજન્યતા? ક્યાં ગઈ વાગ્મીતા? ક્યાં ગઈ હોશિયારી? ક્યાં ગઈ આ બધી બ્યુટીફુલ ને બોલ્ડનેસ ને બધી વાતો? એ બધી ઠીક છે જ્યાં સુધી તમે બીજાનો ઉદ્વેગ દૂર ન કરી શકો। એ જ એટલે બીજો કંટારે નહીં, એ જ તમારી સજ્જનતા। બીજો તમારાથી પરેશાન ન થાય, એ જ તમારી વાગ્મીતા। આપણી હાજરીથી બીજાને આનંદ મળે, ખુશી મળે, મજા મળે। બીજાને એમ થાય કે યાર આની પાસે ભલે 10 મિનિટ બેઠા પણ બહુ આનંદ આવી ગયો, ખરેખર મજા આવી ગઈ। બસ કેટલાક એવા વાતાવરણમાં, કેટલીક એવી વ્યક્તિઓમાં, કેટલીક એવી વ્યક્તિઓને મળીએ, એમ લાગે કે બસ જાણે કે જિંદગીનો નવો ઉત્સાહ મળી ગયો, બસ જિંદગીની અંદરમાં એક નવો આનંદ મળી ગયો। બસ ગાડીમાં પેટ્રોલ જેમ ભરે અને ગાડી કેવી પૂરપાટ ભાગતી જાય, એમ બસ માણસને એક ઉદ્વેગ દૂર થઈ જાય, માથા ઉપરનો બોજો દૂર થઈ જાય। તમને કદાચ ખબર હશે, વર્તમાન સમયની અંદરમાં સુસાઇડના જે કિસ્સા વધતા જાય છે ને, કેમ થાય છે? આ ઉદ્વેગ। ભણેલા ગણેલા શિક્ષિત પરિવારોની અંદરમાં પણ હવે સુસાઇડનું પ્રમાણ વધતું ચાલ્યું છે, સુસાઇડ કરવાનું। તમે વિચારી શકો છો, હમણાં તમે વાંચ્યું હશે ને, મેં તમને કદાચ 2 દિવસ પહેલા પણ પ્રવચનમાં કીધું, એક માં મમતાની મૂર્તિ કહેવાય, માની પાસેથી યમરાજ પણ ડરે એના બાળકને છીનવી લેતા। અને એ જ માએ ગોવાની અંદરમાં સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓ છે, કેટલી મોટી કંપનીની માલિકણ હતી, લાખો રૂપિયાનું પેકેજ હતું, પતિ સાથે ઝઘડો થયો। બસ એ પતિના ઝઘડાની સાથે પતિ પત્ની એજ્યુકેટેડ, કરોડો રૂપિયા કમાતા હતા। મેં કીધું ને આ બધી વાગ્મીતા, શું કરવાની એવી વાગ્મીતા? પોતાના 4 વર્ષના દીકરાને મારી નાખી, સુટકેસમાં લાશ ભરી, ડેડ બોડી ભરી અને સાથે લઈને ફરનારી હોટલના મેનેજરને શંકા પડી, ડાઉટ પડ્યો અને પોલીસને કીધું, પોલીસે આવીને આખો ભાંડો ફોડ્યો અને દુનિયા હલી ગઈ છે આજે આ વાંચીને, સાંભળીને। મેં પણ જ્યારે મીડિયામાં સમાચાર વાંચ્યા, પેપરમાં સમાચાર વાંચ્યા, મારું પણ દિલ ધબકારો ચૂકી ગયું। અરે આ માં છે કે ડાકણ છે? વિશ્વમાં માં ઉપર કવિતાઓ બને, માં ઉપર પ્રવચનો થાય, માં ઉપર દુહાઓ બને, માં ઉપર તો કેટલા બધા કવિઓએ પોતાની કલમ ચલાવી નાખી, અને એ માએ દીકરાને મારી નાખ્યો, ખતમ કરી નાખ્યો। શેના કારણે? બસ પતિ સાથે ઝઘડો થયો માટે। તો બેન, તમે ભણેલા છો, કંપનીના સીઈઓ છો, કરોડો રૂપિયાનું પેકેજ કમાવો છો, લાખો રૂપિયાના તમને મહિનાના પગારો મળે છે, તો તમારી વાગ્મીતા ક્યાં ગઈ?
તમારું સૌજન્ય ક્યાં ગયું જેનાથી તમે બીજાનો ઉદ્વેગ દૂર ન કરી શકો, તમે તમારા બાળકને ખતમ કરી નાખો? આવા કિસ્સા વર્તમાન સમયની અંદરમાં ચિકાર બને છે, 2-4 બહાર આવે છે, બાકી બધા રવાના થઈ જાય. હમણાં દિલ્હીની અંદરમાં બનેલો એક ગોઝારો કિસ્સો, પોતાની ગર્લફ્રેન્ડ એની સાથે ફરવા માટે નીકળેલો અને નાનકડી બાબતમાં ઝઘડો પડ્યો એક ગર્લફ્રેન્ડ સાથે. હવે કોનો ગુનો છે આપણને ખબર નથી, કદાચ છોકરી વધારે બોલી હશે, છોકરો વધારે બોલ્યો હશે. હવે નહીં માનો, અચાનક ઓલો ગાડીમાં બેઠો અને જે ગર્લફ્રેન્ડને પોતે લઈને ફરતો હતો એની ઉપર આખી ગાડી ફેરવી દીધી, કચડી નાખી અને ત્યાં યુવતીને ખતમ કરી નાખી. શું માણસો રાક્ષસ બનતા જાય છે? આ ભણેલા ગણેલાની વાત કરું છું, અભણ માણસો નથી કહેતો. અભણ માણસો તો કેટલા સારા છે. અમે વિહારોમાં જોઈએ છીએ, ઝૂંપડામાંથી ભાગતા આવે, સાહેબ પગલા કરો, પધારો, પગ ધોવા છે, તિલક કરવું છે, ફૂલમાળા લઈને આવે, કેટલાક કંઈક ખાવાનું લઈને આવે. એમ લાગે કે આ ભણેલા ગણેલા માણસો આટલા રાક્ષસ કેમ બની ગયા? કેમ બીજાના ઉદ્વેગને સમજી નથી શકતા, દૂર નથી કરી શકતા? ભણેલા ગણેલા બંને યુવા યુવતીઓ હતા, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તરીકે ફરતા હતા. તો તમારો પ્રેમ ક્યાં ગયો? ક્યાં ગયો તમારો લવ? જે મોટી મોટી વાતો કરતા હતા, હું તને પ્રેમ કરું છું, હું તને ચાહું છું, આઈ લવ યુ, આ બધા શબ્દો ઠોકાઠોક કરતા હતા, નીકળી ગયા બધા. ગર્લફ્રેન્ડ ઉપર કાર ફેરવી દેવી એટલે કેટલી હૃદયની ક્રૂરતા હશે. અને એ જ્યારે કાર ફરી વળી હશે ત્યારે છોકરીના દિલની અંદરમાં શું ઉદ્વેગ થયો હશે? ક્યાં ગઈ વાગ્મીતા, ક્યાં ગયું સૌજન્ય? ગમે એટલી કોલેજો વધે, ડિગ્રીઓ વધે, ડિગ્રી ક્લાસ વધે, એજ્યુકેટેડ છોકરા છોકરી રોજના બહાર પડે છે, કરોડો રૂપિયાના પેકેજ કમાનારા દીકરા દીકરીઓ છે, પણ એ લોકો પણ ઉદ્વેગમાં છે અને એના કારણે પણ આખો પરિવાર સંતાપની અંદરમાં છે, આખો પરિવાર ચિંતા અને બોજાની અંદરમાં છે. એવી મમ્મીઓ મળી છે. ગુરુદેવ 30 વર્ષ થયા, દીકરીમાં કોઈ ખોડ નથી. સાહેબ આપ જ જોઈ લો, એની પાસે બ્યુટી છે, બ્રેઇન છે, હોશિયારી છે, લાખો રૂપિયાનું પેકેજવાળી કંપનીમાં કામ કરે છે. ગુરુદેવ પૈસાની કોઈ કમીના નથી, પણ લગ્ન કરવા તૈયાર નથી. કેમ? બસ છોકરો નથી ગમતો, મારે લગ્ન નથી કરવા, આપણી જવાબદારી નથી ઉઠાવી. ગુરુદેવ એના કારણે અમને દિલમાં એટલો બધો ભાર રહે છે કે અમારા ગયા પછી આ દીકરીનું શું? સાહેબ શું થશે આ છોકરીનું? સાહેબ એને સમજાવો. મેં કીધું બેન અમે સાધુ છીએ, લગ્ન માટે ના સમજાવી દઈએ, એને એટલું સમજાવીએ કે માતા પિતાની ચિંતા દૂર કરે. બેન એક સમય હતો, આપણે નાના હતા, અણસમજ હતા, આપણી પાસે અશક્તિનો સમય હતો, કશું જ નહોતું, ત્યારે માતા પિતા આપણી ચિંતા કરતા હતા. પણ બેન હવે તમે યુવાન થયા, મોટા થયા, બેટા તમે મોટા થયા, યુવાન છોકરા છોકરીઓને કહું છું કે તમે મોટા થયા છો તો માતા પિતાનો બોજો ઓછો કરો. પરોદ્વેગ, આ તમારા કારણે માતા પિતા ઉદ્વેગમાં છે, ભયંકર ટેન્શનમાં છે માતા પિતા. તમારી ડિગ્રી શું કરવાની? તમારી જોબ શું કરવાની? તમે ગમે એટલા મોટા કંપનીના માલિકો, સ્ટાર્ટઅપ તમે કર્યું હોય, તમે કોઈ કંપનીના સીઈઓ બન્યા, શું કરવાનું એને? આ મહાત્મા ના પાડી દે છે. તે તત્ સૌજન્યમ તત્ વાગ્મીતા છે. એ જ સૌજન્ય છે અને એ જ વાગ્મીતા છે. યત્ર નાસ્તિ પરોદ્વેગ, જેના કારણે બીજી વ્યક્તિને ચિંતા થાય, ટેન્શન થાય, તમારા કારણે એના ચહેરા ઉપર એક ચિંતાની લકીર ખેંચાઈ જાય. એ તમારું ભણેલું ગણેલી હોશિયારી ડિગ્રી બધી જ ગઈ પાણીની અંદરમાં, બધું જ નકામ, બધું ફેલ. યુ આર ફેલ. કોઈ તમને માર્ક્સ નથી આપતા. મહાત્મા દુનિયા ભલે કહેશે તું ભણેલો છે, દેખાવડો છે, હોશિયાર છે, બ્યુટીફુલ છે, હેન્ડસમ છે, 6 પેકેજ બોડી છે, યા તું એક મોડલ જેવો દેખાય છે. અરે ગમે એટલો દેખાતો હોય, પણ એ રાતના ગમે તારે આવે, ગમે તારે સૂઈ જાય, ખાવા પીવાના ઠેકાણા નહીં, માતા પિતાની કોઈ સભ્યતા નહીં, માતા પિતાનો કોઈ વિનય નહીં, માતા પિતા એને કહી ન શકે, માતા પિતા એને સમજાવી ન શકે, માતા પિતા એને આંગળી પણ ન ચીંધી શકે. તો પછી એવા તમારા ભણેલા ગણેલા છોકરાઓને શી રીતે આ મહાત્મા માર્ક્સ આપી શકે? એટલે એટલા માટે બતાવું છું કે આખો સંસારનો સર્વે કર્યો છે. ઘરની અંદરમાં આગ છે, બધાને ઉદ્વેગ છે, પરસ્પર દરેક વ્યક્તિ એકબીજાથી કંટાળેલી છે, એકબીજાથી હેરાન પરેશાન છે. પછી ગુરુ શિષ્ય હોય, શિષ્ય ગુરુ હોય, પછી પતિ પત્ની હોય કે પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય કે બેન ભાઈ હોય, દરેકને જોજો એમ જ થાય કે બસ આ જાય તો સારું, આ નીકળી જાય તો સારું, આ નથી જોઈતો, ખોટા લગ્ન કરી લીધા. અને તમને કહું, ઘણી વખત એમ થાય છે કે કેટલાક સંબંધોની દુનિયાને જોયા પછી એક સરસ મજાનું ગુજરાતી મેં વાક્ય વાંચેલું હતું કે ભાઈ લાગણી સાચી હતી મારી, પણ લાગણી મૂકવાનું સરનામું મેં ખોટું પકડી નાખ્યું. આવી વ્યક્તિ ઉપર મેં મારી લાગણી ઢોરી દીધી, અહીંયા મેં લાગણીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, શું મળ્યું? મેં આ વ્યક્તિને પ્રેમ કર્યો, મને શું મળ્યું? એક કરોડપતિ કન્યા સામાન્ય દીકરાને પ્રેમ કરીને કરોડપતિના સુખ સાહેબીને છોડીને એના ઘરમાં રહેવા માટે આવી છે.
ચલો પતિ તો મારો સારો છે, સૌજન્યવાળો છે, મને સાચવશે, આટલો બધો મને પ્રેમ કરે છે, અને 6 મહિનાની અંદરમાં દીકરો જ્યારે પોતાના સ્વભાવનું પોત પ્રકાશે ત્યારે દીકરીને કેવો ધ્રાસકો પડે. યાર, હું જેના માટે અબજો રૂપિયાની સંપત્તિ છોડીને આવી, મારા પિતાને નારાજ કરીને આવી, મારા પિતાએ કીધું બેટા આ ઘરમાં હવે તને કોઈ એન્ટ્રી નહીં મળે, હું મારા પતિના ભરોસે નીકળી પડી કે મારો પતિ મને સાચવશે, મને પ્રેમ કરશે, મને સંભાળશે, મને કેટલો બધો પ્રેમ કરશે. અને આ દિવસો જોવાની અંદરમાં આવ્યા. આ વિષયને આપણે 2-3 દિવસ ચર્ચા કરવી છે, કારણ કે ઉદ્વેગની અંદરમાં દરેક જણા ઉદ્વેગમાં છે. સિનેમે તુફાન સા એટલે દરેક વ્યક્તિના છાતીમાં કંઈક તકલીફ છે, કંઈક મુશ્કેલી છે, કંઈક અંદરમાંથી ટેન્શન છે, પરોદ્વેગ છે બધાને પરસ્પર એકબીજાથી. અને આ તમે દૂર ન કરી શકો. તમારી વાગ્મીતા, તમારું સૌજન્ય, તમારી હોશિયારી, આવડત કે તમે જે પણ હો, તમે આજે જે પણ પોઝિશનમાં હો, બધું જ નકામું. જો તમે કોકનું ટેન્શન દૂર ન કરી શકતા હો તો, અને બીજાને તમારા કારણે ઉદ્વેગ થતો હોય તો, કયા કારણે ઉદ્વેગ થાય છે એના કારણો પણ આપણે વિચારવા છે, ચર્ચા કરવી છે. અને આ અંગેના પણ 2-4 વિચારો આપણે જાણવા છે. બહુ સરસ મજાના પ્રેક્ટિકલ વિચારો આ મહાત્મા મૂકે છે. એમ થાય કે કેવો ઉપકાર કરીને આ મહાત્મા આપણે ગ્રંથ આપીને ગયા. 1100 વર્ષની અંદરમાં કેટલાય તોફાનો આવ્યા, કેટલાય સત્તા પલટાઓ આવ્યા, કેટલાય વિધર્મીઓ આવી ગયા, જેને મંદિરો, મૂર્તિઓને, શાસ્ત્રોને જલાવીને સાફ કરી નાખ્યા, તોડી ફોડીને ખતમ કરી નાખ્યું. આ મોગલોએ અને વિધર્મીઓએ તો આ હિન્દુસ્તાનમાં દાટ વારી નાખ્યો છે. અને એમાંથી તો આ બાબરી મસ્જિદ બનેલી, અને એમાંથી હવે અયોધ્યા મંદિરની અંદરમાં શ્રી રામની પ્રતિષ્ઠા થવાની છે. કેવો સમગ્ર હિન્દુસ્તાન અત્યારે હરખે ચડ્યું છે, લહેરાઈ રહેલું છે. એક ગુલામીનું પ્રતીક તૂટી ગયું અને રામ જન્મભૂમિ ઉપર રામનું મંદિર બની રહેલું છે. તો આ બધા તોફાનોમાં આ ગ્રંથ બચી ગયો. અને 1100 વર્ષના સમયગાળા પછી પણ આપણને આ ગ્રંથ આજે મળે છે. એના વિચારો ઉપર આપણને એક વિચાર કરવાનો મોકો મળે છે, એના પ્રવચનો સાંભળવા માટે મળે છે. આ પ્રવચનમાં બધાને જોડો, ખૂબ લોકોને જોડો, કારણ કે બહુ પ્રેક્ટિકલ આ પ્રવચનના વિષયો છે, વિચારો છે. કોણ ઉદ્વેગ નથી, કોણ હતાશામાં નથી, કોણ પરેશાન નથી, દીકરા દીકરીઓથી, માતા પિતાઓથી, પત્નીઓથી. આ પત્ની પીડિત પુરુષ આશ્રમ, મેં તો આ જોઈને એમ થયું કે આના ફોટા ઘરમાં મોકલવા જોઈએ. પત્ની પીડિત પુરુષ આશ્રમ, કેટલા બધા પુરુષો પત્નીઓથી પીડિત છે અને બચારાને અહીંયા આશરો લેવો પડેલો છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.